ની આસપાસ અમુક દરિયાની વચમાં છે આ આબુ સવાઈ છે, આપણે મમદ સવાઈ છે, ઈ પણ દરિયાની તમે જોશો કે આ જે અમારી ગાડી અત્યારે જાય છે, જોવો છો બરાબર છે, એકલો ખાર વિસ્તાર જ છે, જ્યાં તમારી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી એકલો ખાર વિસ્તાર આવે છે। તમે જોવો છો આ જે આખી દરગાહ બતાવી છે, તમે જોશો જો આ દરગાહ બતાવી છે, આ ચાદર પણ ચડાવવામાં આવી હતી અમારા તરફથી। બાપુની 4 ભાઈઓ છે। એક ભાઈ મોટા સૌથી મોટા છે સવાઈ પીર છે, એ સામે બંદરમાં આવેલા છે। એની બાજુમાં અબુ સવાઈ પીર બાપુની દરગાહ છે, એની બાજુમાં સાલે સવાઈ બાપુની સાસ બંગલામાં આવેલી છે। મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે। આજે અમે હવે રાજુલાથી આગળ એક જે ખૂબ જ વલી છે, વલી સિફત છે, તમે સવાઈ પીરનું નામ સાંભળ્યું હશે, દરિયાની વચમાં આવેલા છે। પછી એની અંદર વચમાં જે દરિયાની વચમાં અબુ સવાઈ આવેલા છે, અને એમના જ એક ભાઈ છે જે મમદ સવાઈ, જે આ ત્રણેય ભાઈઓ છે એ દરિયાની આસપાસ અમુક દરિયાની વચમાં છે। આ અબુ સવાઈ છે, આપણે મમદ સવાઈ છે, ઈ પણ દરિયાની તમે જોશો કે આ જે અમારી ગાડી અત્યારે જાય છે, જોવો છો બરાબર છે, એકલો ખાર વિસ્તાર જ છે, જ્યાં તમારી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી એકલો ખાર વિસ્તાર આવેલો છે। બધી બાજુ તમે જોવો છો કે દરિયાઈ વિસ્તાર જ છે, આ બાજુથી જો ત્રણેય ભાઈઓ છે ક્યાંક ને ક્યાંક એવી જગ્યાઓ ઉપર જેને કહેવાય કે બિરાજમાન છે, એવી જગ્યા ઉપર એમની મજાર છે કે જ્યાં આગળ જેને કહેવાય કે ખાર દરિયો આવું જ છે। તો આજે ખાસ અમે રાજુલાથી કેટલા કિલોમીટર થાય? રાજુલાથી છે ને 15 કિલોમીટર છે મમદ સવાઈ પીર, બરાબર છે। અને ઘણા લોકો જે છે એમના કળપીરે છે, ત્યાં આગળ આપણે જશું અને જે આ વલી સિફત છે ત્યાં સલામી આપશું, એનું કઈ રીતનું છે શું છે એ થોડું ઘણું જાણવાની કોશિશ કરશું। અને અહીંના જે દ્રશ્યો છે એ તમે જોઈ શકો છો, હું તમને બતાવું છું। જુઓ આ એકલો આખા જેને કહેવાય ને કે આખા દરિયાઈ વિસ્તાર જ છે। અને હમણાં જે છે ટૂંક સમયમાં જે મમદ સવાઈ જે આપણે જો વાત કરીએ તો અબુ સવાઈ છે, સવાઈ પીર છે, જે દરિયાની વચમાં આવેલા છે, તેમના જ ભાઈ છે। અને આ 3 ભાઈઓ છે, બરાબર છે, અને જેને કહેવાય કે ભલાઈ ઇન્સાનિયત માટે અને લોકોને એક સારો દર્શ દેવા માટે થઈને જે કુરબાનીઓ આપી છે એમાંથી છે। તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો, અમે બધા હારે છીએ। જો અમારા સાહિલભાઈ છે, ઈબુભાઈ છે, વાંહે અમારા ઓલા ભાઈ દલ છે, શું નામ છે તમારું ભાઈ? ઈસુફભાઈ હારે છે। અને આજે ખાસ જુમેરાત છે એટલે અમે ત્યાં જઈએ છીએ, અને બહુ દિલ ધડક દ્રશ્યો છે। જો તમે જોશો કે સડક છે ને એ સાવ નાની એવી છે, અને બંને બાજુ જોવો તો આખો વિસ્તાર જે છે એ આખો દરિયાઈ વિસ્તાર છે। જો ક્યાંક ને ક્યાંક પાણી ભરાયેલા છે, નાની એવી કેડી સડક કેડી છે, જુઓ તમે। હવે આગળ આપણે હમણાં હું તમને બતાવીશ કે મમદ સવાઈની દરગાહ બહુ આગળ, હવે સાહિલભાઈ કેટલે હશે આમ? એકાદ કિલોમીટર છે ને, 1 કિલોમીટર છે। એટલે કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો। અમારા જો આવા નવા વિડીયો જોવા હોય તો જાહિદ એક્સપ્લોરર નામની જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવી અલગ અલગ પ્રકારની અમે હંમેશા સફર કરતા રહીએ છીએ ઓલ ઓવર ગુજરાતની અંદર, આવી અલગ અલગ વસ્તુઓ બતાવતા રહેશું। તો મિત્રો જો આપણે આવી ગયા છે મમદ સવાઈ, બરાબર છે, અને તમે જોશો અહીંયા તમને બધી બાજુ જે છે આખો ખારો પટ્ટ જ દેખાશે, મીઠાના આગરો જ્યાં છે ત્યાં છે, તમે મારી પાછળ જોઈ શકશો, આ બાજુ જોઈ શકશો। જુઓ અહીંયા છે એ ગાડી આખી પાર્કિંગ થશે, આ જે આપણે આવ્યા એ આખો રોડ છે, અને અહીંથી જે તમે જોવો છો આ જે આખી દરગાહ બતાવી છે, તમે જોશો જો આ દરગાહ બતાવી છે, આ મમદ સવાઈ છે, જે આપણે અબુ સવાઈ છે, પછી સવાઈ પીર છે તેમના ભાઈ, એટલે ત્યાં જઈને આપણે અમને દીદાર કરીશું। પણ અહીંનો જે આખો નજારો છે એ તમે જોઈ શકશો। જુઓ આખો જે નજારો છે ને ભાઈ, એ આખો દરિયાઈ નજારો છે। જુઓ બધી બાજુ એકલો દરિયો જ છે, બરાબર છે। આ બાજુ તે સાવ કેડી છે નાની એવી, અહીંથી જઈને આપણે જાશું, તો હમણાં આપણે જઈએ। મિત્રો હવે આપણે જે છે મમદ સવાઈ જે જોવો છો તમે, રસ્તો ખૂબ જ જેને કહેવાય કે આખો જો અહીંયા આખો બેજું પાણી છે, અહીંયા આખું પાણી છે, અને આ જે આખો રોડ છે તમે જે જોઈ રહ્યા છો, આ આખો જે સામે દરગાહ જે બતાવી છે એ મમદ સવાઈ। અને ખાસ આજે જે અમારે જે પાછળ આવે છે એ તમે જુઓ છો, બધા લોકોનો હુકમ થઈ ગયો તો અમે એક કામથી અહીંયા આવ્યા હતા, 2-3 સ્ટોરી બનાવી,
પણ ખાસ જે મોહમ્મદ સવાઈ પીર અને કહેવાય છે કે અહીંયા જેનો હુકમ હોય એ જ આવી શકે છે. અને ગલ્લી જુઓ તમે કેટલી છે આખી, બરાબર. આ વલી સિફત છે. અને ત્રણેય ભાઈઓની વાત કરીએ તો આ રીતનું કંઈક ને કંઈક એવી જગ્યા ઉપર જે છે એમની જગ્યા છે જે તમે જુઓ છો કે આખી આમ બંને બાજુ જે કહેવાય કે મીઠાના આગરો આવેલા છે અને પાણી. સવાઈ પીરની વાત આપણે કરીએ તો ન્યાય છે કંઈક એવું જ છે. જેવો આખી સિંગલ કેડી છે આખી. હવે આપણે ત્યાં જાશું. જો મિત્રો આ આખું જે છે એ આખી નળ જેવું છે, એક કેડી જ રસ્તો છે. હવે આપણે આવી ગયા છીએ મોહમ્મદ સવાઈની ત્યાં. હવે જોશું અહીંયા આગળ કઈ રીતનું છે, જે કઈ વાત થતી હોય એ વાત કરશું. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા ચાદર પણ ચડાવવામાં આવી હતી અમારા તરફથી, બરાબર છે, અમારે ઇબ્રાહીમભાઈ તરફથી. હજી આપણે થોડો ઘણો ઇતિહાસ જાણવાની કોશિશ કરશું. જે હજરત મોહમ્મદ સવાઈ પીર જે તમે જોઈ રહ્યા છો, ખૂબ જ અલ્લાહના એક વલી છે જે તમે જોવો છો કે જે દરિયાની વચમાં જે સવાઈ પીર છે, અબુ સવાઈ છે અને આ મોહમ્મદ સવાઈ છે. ત્રણેયનો ઇતિહાસ છે. ખાસ કરીને ઇન્સાનિયતના પેકર માટે જાણીતા દરેક સમાજના લોકો અહીંયા આવતા હોય છે. મિત્રો તો ખાસ તમે રાજુલાથી જોયું કે કેટલા કિલોમીટર છે, 5 થી 7 કિલોમીટર જે આવેલું છે મોહમ્મદ સવાઈ, બરાબર. એમની આપણે જે અહીંયા ખિદમત અંજામ આપે છે. શું નામ છે તમારું? રફીકભાઈ. રફીકભાઈ આપણી સાથે છે. અને થોડો ઘણો એમને જે એમના બુઝુર્ગોથી કે કોઈથી જે સાંભળેલો થોડો ઘણો ઇતિહાસ જે છે મોહમ્મદ સવાઈ પીરનો, એ આપણને જણાવશે. શું કહેશો રફીકભાઈ, કઈ રીતે મોહમ્મદ સવાઈ પીરનો ઇતિહાસ છે? મોહમ્મદ સવાઈ પીર બાપુની 4 ભાઈઓ છે. હા. એક ભાઈ મોટા સૌથી મોટા છે સવાઈ પીર છે, એ સામે બંદરમાં આવેલા છે. એની બાજુમાં અબુ સવાઈ પીર બાપુની દરગાહ છે. એની બાજુમાં સાલે સવાઈ બાપુની સાસ બંગલામાં આવેલી છે. ને આ ભેરાઈમાં મોહમ્મદ સવાઈ પીર બાપુની દરગાહ આવેલી છે ઠવીની અંદર. 4 ભાઈઓનો વિસ્તાર છે અને મૂળ વતની બગદાદની અંદર બસરાના છે. સવાઈ પીર, સાલે સવાઈ, અબુ સવાઈ ને મોહમ્મદ સવાઈ 4 ભાઈઓ છે. એની અમ્માજાનું નામ છે આયશામાં, પપ્પાનું નામ છે શેર મોહમ્મદ બાપુ, એવું એનું નામ છે. મૂળ વતની બગદાદની અંદર બસરાના છે. સવાઈ પીર હિજરી 110ની સાલમાં આવ્યા છે. ને આ બાપુની તુરબત ઘણા વર્ષો પહેલા અહીંથી નીકળેલી છે. અને આ બાપુ જે છે કેટલા વર્ષની ઉંમરે આવ્યા એમ તમે કહેતા હતા? બાપુની ઉંમર, મોહમ્મદ સવાઈ બાપુની ઉંમર જ્યારે બસરાથી નીકળ્યા ત્યારે એની 11 વર્ષની ઉંમર હતી. પછી ડાયરેક્ટ સવાઈ પીર બાપુ ને આવ્યા. ને જયારે બસારત પામ્યા ત્યારે એની 16 વર્ષની ઉંમર, નાના બાળકની ઉંમરમાં એ બસારત પામી ગયેલા છે. અને કેટલામાં ભાઈ છે આ? ચોથા નંબરના ભાઈ છે. ચોથા નંબરના ભાઈ છે. પહેલા નંબરના સવાઈ પીર સૌથી મોટા, પછી એની બાજુમાં સાલે સવાઈ, એની બાજુમાં અબુ સવાઈ ને મોહમ્મદ સવાઈ, એ 4 ભાઈઓ છે. અને સાલે સવાઈ નું તમે કઈક વિશેષ કીધું હતું કે જે ચાચ બંગલા છે એની અંદર બશારત થઈ. ચાચ બંગલાની અંદર એની તુરબતમાં બશારતમાં આવી હતી. અમે લોકો જોઈને ત્યાં જે ગયા હતા ત્યાં પછી ચેક કર્યું હતું. પછી અમુક સમાજની દ્રષ્ટિએ એકાબીજાની વાદ વિવાદ લીધે થોડો ઘણો હોય એ પાછું એમને મૂકી દીધું છે. ને એનો સાસ બંગલા સાસ ગામની અંદર એની બાપુની તુરબત બાંધેલી છે. ને ત્યાં એનો સિલ્લો છે. જાહેરમાં દરગાહ છે, ગામ વચ્ચે જ આવેલી છે સાસ બંદરની અંદર. અને મોહમ્મદ સવાઈ પીરની ઉરસની વાત કરીએ, ક્યારે આવે છે? મોહમ્મદ સવાઈ પીર બાપુનો ઉરસ 28 શાબાન, રમજાન ને 2 દિવસ સવારે. 28 શાબાન સવારે 9:30 એનું ચંદન હોય છે. ને આમ નિયાઝ હોય છે 11:30 વાગે. આમ નિયાઝ નો પ્રોગ્રામ રાખેલો હોય. દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓનો દરેક નો જમણવાર જાહેરમાં હોય છે. અને આપણે જયારે મોહમ્મદ સવાઈ પીરની આપણે વાત કરીએ તો હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે. અમારું ભેરાઈ આજુબાજુના ગામ ઉરસની અંદર તમામ લોકો આવે છે. ક્યારે કોઈના નાત ભાત વેદભાત કોઈ જાતનું કઈ હોતું નથી. સૌ ધર્મ મેળે રહે છે. ને જે જમીન છે એ હિન્દુ સમાજ ભાઈઓની છે. પણ કોઈ દિવસ કોઈને ભવિષ્યમાં આવનારા વ્યક્તિ કે આવેલા છે કોઈને ક્યારેય હેરાનગતિ રહેતી નથી. અને કદાચ ને આપણે કોઈના કુલપીરની વાત કરીએ તો કેવા કયા સમાજના કુલપીર તરીકે? અત્યારે મોહમ્મદ સવાઈ પીર બાપુની હાલમાં કોઈ પાસે ભવિષ્યમાં કે આવનારા દિવસોમાં કોઈના કુળપીર છે એવું ક્યારેય કોઈ સાબિત થયેલું નથી. એના સિંજરામાં કોઈ લખાણ નથી એવું. તો મિત્રો આ હતા સલીમભાઈ. આપણે ખાસ થોડી ઘણી જે વાત છે મોહમ્મદ સવાઈ પીરની 4 ભાઈઓ જે છે, રફીકભાઈ, બરાબર, આપણને ઘણી બધી માહિતી આપી.
જે છે વિઝ્યુઅલી પણ ચાલે છે કે કેવી જગ્યાએ જે છે આવેલા છે ને આમ વાત આપણે રફીકભાઈ કરીએ તો ચારેય ભાઈઓ દરિયામાં તે હા, ચારે ભાઈઓ દરિયાના કાંઠે જ છે, કોઈ બજારમાં નથી. આ ચારે દરિયાના વિસ્તારની અંદર જ છે. સવાઈ પીર 110 ની સાલમાં દરિયાઈ માર્ગે જ આવ્યા ને 184 બંદરના ઉપર એના વાવટા છે અને એના શિલા બંધાયેલા છે. અને મેન તુરબત અહીંયા શાળ બેટમાં આવેલી છે. મેન શાળ બેટમાં એની દફન વિધિ છે ત્યાં. મિત્રો આ જે માહિતી છે અમે તમને આપી. હવે ક્યારેક અમને મોકો મળ્યો તો અમે અબુ સવાઈ પણ જાશું અને સવાઈ પીર પણ જાશું. ત્યાંની તો થોડી ઘણી હિસ્ટ્રી છે એ જાણવાની કોશિશ કરશું ને એ પણ કેવાય એ તો જેને કહેવાય ને કે આમ મધદરિયા સમુદ્રની વચમાં આવેલા છે. આ જે અહીંયા મોહમ્મદ સવાઈનું છે એ તો થોડું ઘણું આપણે આવી શકીએ એવી પરિસ્થિતિ છે, પણ સામે તો જ્યારે સિગ્નલ લાગી જાય તો તમે જઈ નથી શકતા. ખાસ કરીને આ સ્ટોરીમાં જો તમને મજા આવી હોય, આવા અવનવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી જાહિદ એક્સપ્લોરર છે એ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.